નમસ્કાર મિત્રો, ભોંપુભાઈ આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજના વિમર્શમાં વાત કરીશું કોંગ્રેસના શીર્ષ નેત્રી સોનિયા ગાંધીની ચાલબાજીથી લવાયેલું કોમ્યુનલ વાયોલન્સ બિલ જો કાયદો બની જાત તો બહુમતી એટલે કે હિન્દુ સનાતનીઓ માટે કેટલું ઘાતક સાબિત થાત। સોનિયા ગાંધી સંચાલિત મનમોહન સિંહની કોંગ્રેસ સરકાર યુપીએ 2માં એક કોમ્યુનલ વાયોલન્સ સાંપ્રદાયિક હિંસા વિરોધી બિલ લાવવામાં આવ્યું હતું। આ બિલ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં રચાયેલી રાષ્ટ્રીય સલાહકાર પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, જેનું પ્રારૂપ તૈયાર કરવાવાળા હીરાઓમાં તીસ્તા સેતલવાડ, હર્ષમંદર, ફારાહ નકવી જેવા નામ સામેલ હતા, જેમનું સામાજિક, રાજનૈતિક કે કાયદાકીય ક્ષેત્રે કોઈ ઉલ્લેખનીય યોગદાન નથી। જોકે આ તમામ નંગો લઘુમતી સમર્થક ડાબેરી બુદ્ધિજીવીઓ તરીકે કુખ્યાત છે। તો આવો જાણીએ અને સમજીએ કે આ બિલ કેમ બન્યું, તેમાં કયા કયા પ્રાવધાન જોગવાઈઓ હતી અને તેને કોના પ્રયાસથી રોકવામાં આવ્યું। આ બિલ ખાસ કરીને ગુજરાતની કોમ્યુનલ હિંસાને ધ્યાનમાં રાખીને બહુમતીના હાથ કાપવા તૈયાર કરવામાં આવ્યું હતું। બિલમાં 9 અધ્યાય અને 138 અનુચ્છેદ છે, જેમાં બિલનું હાર્દ અનુચ્છેદ 3E છે, જેના અંતર્ગત દેશની પ્રજાને કાયદો અને ન્યાયના સ્તર પર સીધી 2 વર્ગમાં વિભાજિત કરવામાં આવી હતી। એક વર્ગને પ્રિવિલેજ્ડ ગ્રુપ, ખાસ પ્રકારના સમૂહ તરીકે દર્શાવવામાં આવ્યો, જેમાં ધાર્મિક અલ્પસંખ્યકો, અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને ભાષાઈ અલ્પસંખ્યકોનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે બાકી બધાને કોમનર્સ કે અધર્સ, સામાન્ય કે અન્ય તરીકે ઓળખવામાં આવ્યા, જે દેશની સામાન્ય જનતા સનાતની હિન્દુઓ છે। અહીં અનુસૂચિત જાતિ જનજાતિને હિન્દુ વિરોધી હિડન એજન્ડાને ઢાંકવા માટે સામેલ કરવામાં આવી છે। બિલમાં બહુસંખ્યક હિન્દુઓને દંગાઈ, હિંસાત્મક અને પ્રભુત્વવાદી માની લેવાયા છે, જ્યારે અલ્પસંખ્યકોને બહુસંખ્યકોની હિંસા, પ્રભુત્વવાદ અને દંગાઈ પ્રવૃત્તિથી કાયમ માટે પીડિત માની લેવાયા છે। બિલના કેટલાક પ્રાવધાનો ટૂંકમાં જોઈએ। આ બિલ જો કાયદો બને તો કોમી હિંસા કે પ્રાયોજિત હિંસા માટે દોષિત રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર દ્વારા બરખાસ્ત કરી શકાય। બંધારણ અનુસાર કાયદો અને વ્યવસ્થા એ રાજ્ય સરકારનો વિષય હોવા છતાં કોમી હિંસાના કેસમાં કેન્દ્ર સરકાર રાજ્યોની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરી શકે। આ કાયદા અનુસાર કોમી તોફાનો હંમેશા બહુમતી સમુદાય જ કરે, જ્યારે લઘુમતી સમુદાય આ તોફાનો દરમિયાન હિંસાનો ભોગ બને છે એવું માની લેવામાં આવ્યું છે। કોમી તોફાનો દરમિયાન કોઈ લઘુમતી મહિલા પર બળાત્કાર કે યૌન ઉત્પીડન થાય તો તેના માટે સખત સજાનું પ્રાવધાન છે। આ કાયદાનો વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે જો સાંપ્રદાયિક હિંસા મુસ્લિમો અને અનુસૂચિત જાતિ જનજાતિ વચ્ચે થાય તો આ પરિસ્થિતિમાં આ કાયદો મુસ્લિમોનો સાથ આપશે, જેથી દલિતોની રક્ષા માટે બનેલો દલિત એક્ટ પણ નકામો થઈ જશે। લઘુમતી સમુદાય વિરુદ્ધ કોઈપણ પ્રકારનો પ્રચાર દંડાત્મક ગુનો ગણવામાં આવે, જેમાં સોશિયલ મીડિયા, ફેસબુક, ટ્વિટર અને બ્લોગ પણ આવરી લેવાયા છે। લઘુમતી સમુદાયના વ્યક્તિએ તોફાનો કરવાનો ગુનો કર્યો હોય તેમ છતાં તેને આ કાયદા અનુસાર કોઈ પણ સજા કરવામાં નહીં આવે। આ બિલમાં એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જો કોઈ લઘુમતી વ્યક્તિ કોઈ બહુમતી વ્યક્તિ પર હિંસાનો આરોપ લગાવે તો તેના માટે સાક્ષીઓ આરોપ લગાવવાવાળો નહીં આપે, પરંતુ જેના પર આરોપ લાગ્યો છે તેણે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવી પડશે। આ પ્રાવધાનની ગંભીરતા જેઓ કાયદાકીય પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે તે સારી રીતે સમજી શકશે। આ બિલ અનુસાર ભવિષ્યમાં કોઈપણ સાંપ્રદાયિક હિંસા થાય તો તેના માટે અનિવાર્યપણે માત્ર બહુમતી એટલે કે સનાતની હિન્દુઓ જ જવાબદાર ગણાશે અને માત્ર તેમના પર જ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જેનો સીધો અર્થ એ છે કોઈ સાંપ્રદાયિક ઘટનામાં બહુમતી હિન્દુઓની હત્યા થઈ હોય, તેમને અપંગ કે અનાથ બનાવી દેવાયા હોય, તેમના ઘરો બાળી નંખાયા હોય, તેમની મહિલાઓ પર યૌનાચાર થયા હોય તો પણ આ કાયદા અનુસાર કોઈ પણ પરિસ્થિતિમાં તેમને પીડિત માનવામાં નહીં આવે। આ કાયદાની નજરમાં બહુમતી હિન્દુ હિંસક અને અપરાધી જ ગણાશે। કોઈ પણ લોકતાંત્રિક પંથનિરપેક્ષ રાષ્ટ્રમાં આ પહેલું બિલ કે કાયદો હશે જે દેશની બહુમતી હિન્દુઓ પ્રત્યે આટલો બધો ભેદભાવ રાખે। આ હિન્દુ સમાજ, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ સભ્યતા અને હિન્દુ ચરિત્રનું ઘોર અપમાન છે।
આ હિન્દુ સમાજના ભૂત, વર્તમાન અને ભવિષ્ય પર સીધો હુમલો છે. વિશ્વમાં એવી કોઈ ન્યાય પ્રણાલી કે કાયદો શોધ્યો જડે તેમ નથી કે જેમાં ભવિષ્યમાં થનારી સાંપ્રદાયિક હિંસા માટે કોઈ એક સમુદાયને પહેલાંથી જ જવાબદાર ગણાવી દેવાય. કોઈ કાયદો કેવી રીતે કોઈ સમુદાયને ઘટના ઘટતા પહેલાં જ દંગાઈ, આક્રમક કે હિંસક જાહેર કરી શકે? ભોપુભાઈને તો એવું જ લાગે છે કે આ કાયદો બનાવવાવાળા દેશના શ્રેષ્ઠતમ ભવિષ્યવેતાઓ છે અને એટલે જ આ વિધેયક ભવિષ્યમાં થનારી ઘટનાઓ માટે સામાજિક, રાજકીય અને ન્યાયિક સ્તર પર પીડિત અને અપરાધીની ભવિષ્યવાણી પહેલેથી જ કરી ચૂક્યા છે. મોદીજીને વારંવાર નાઝી, હિટલર તરીકે ઓળખાવનારા હિન્દુ વિરોધી ફાસિસ્ટોનો આ કાયદો ભારતમાં નાઝિઝમનું એકમાત્ર ઉદાહરણ છે. જર્મનીમાં જેમ નાઝીઓની ખરાબ પરિસ્થિતિ માટે યહૂદીઓને પહેલાથી જ દોષી માની લેવાયા હતા, નખ શીખ તે જ રીતે આ કાયદા અનુસાર ભારતમાં થનારી દરેક સાંપ્રદાયિક હિંસા માટે બહુમતી હિન્દુઓને જ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ વિધેયક વધુ એક અતિ ગંભીર ભેદભાવ કરતા યૌન ઉત્પીડન કે બળાત્કારને પણ નસ્લવાદી સાંપ્રદાયિક ચશ્માથી જુએ છે, જેમાં અલ્પસંખ્યક મહિલાઓ પર થયેલ યૌન ઉત્પીડન કે બળાત્કારની ઘટનાઓ માટે બહુસંખ્યકોને જવાબદાર માની તેમને 7 વર્ષથી લઈને આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઈ કરે છે. પરંતુ બહુસંખ્યક હિન્દુ મહિલા સાથે થયેલ યૌન ઉત્પીડન કે બળાત્કાર આ કાયદાના દાયરામાં આવતો નથી. એટલે કે એક શાળામાં કોમી હિંસા દરમિયાન 2 યુવતીઓ સાથે બળાત્કાર થાય અને તેમાં એક હિન્દુ અને એક મુસ્લિમ હોય તો બંને સાથે થયેલા એક સરખા અપરાધ માટે અલગ અલગ કાયદા લાગુ પડશે અને અપરાધીને અલગ અલગ સજા મળશે. એટલું જ નહીં, આ કેસની તપાસ દરમિયાન જો અલ્પસંખ્યક મુસ્લિમ યુવતીના કેસની તપાસમાં પોલીસથી પોસ્ટમોર્ટમ અંગે કે બીજા કોઈ કારણસર વિલંબ થાય તો દોષી અધિકારી કે કર્મચારી પર કર્તવ્ય પાલનની અવગણનાનો ગુનો દાખલ થાય, જેમાં 3 વર્ષની સજાનું પ્રાવધાન છે. જ્યારે હિન્દુ યુવતી સાથે થયેલ ગુનાની તપાસ દરમિયાન વિલંબ થાય તો આ કાયદો લાગુ પડશે નહીં. આ સાથે સ્થાનિક અધિકારી કે કર્મચારીના કર્તવ્ય પાલનની અવગણનાના ગુના માટે વરિષ્ઠ અધિકારીઓને પણ કઠોર સજા કરવાના પ્રાવધાન છે, જેથી સરવાળે પોલીસ અને પ્રશાસનિક કર્મચારી કે અધિકારી સતત માનસિક દબાણમાં રહી બહુમતી હિન્દુ ગતિવિધિઓ કે હિન્દુ સંગઠનો પર સખત પગલાં લેવા મજબૂર થશે. આ બિલના પ્રાવધાન અનુસાર જો અલ્પસંખ્યક સમુદાયનો સદસ્ય કોઈ હિન્દુ વ્યક્તિ કે ટોળા પર હિંસા, દુર્ભાવના, સાર્વજનિક અપમાન કે આજીવિકા રળવામાં અવરોધ પેદા કરવાનો આરોપ માત્ર લગાવે તો તે હિન્દુ વ્યક્તિ કે ટોળા પર આપરાધિક કેસ દાખલ થઈ જાય. એટલું જ નહીં, આ કહેવાતો હિન્દુ આરોપી કોઈ સામાજિક, સાંસ્કૃતિક કે કોઈ અન્ય પ્રકારની સંસ્થાઓ સાથે જોડાયેલો હોય તો તે સંસ્થાના પદાધિકારીઓ પર પણ કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે હિન્દુઓ અને તેમની સાથે સંકળાયેલા, જોડાયેલા સંગઠનો અને તેમના પદાધિકારીઓ પણ આ કાયદાની ચુંગલમાં આવતા જાય. તમને લાગે છે કે આ કાયદો લાગુ પડ્યા પછી કોઈ પણ બહુસંખ્યક હિન્દુ વ્યક્તિ કોઈ સંગઠનના પદાધિકારી બનવાનું જોખમ લે? કોમેન્ટ બોક્સમાં જણાવજો. પરિણામે લોકો હિન્દુ તરફી સંગઠનોના પદાધિકારી બનતા ડરે અને અંતે હિન્દુત્વવાદી કે સનાતની સંગઠનો કાળક્રમે ખતમ થતા જાય. આ વ્યવસ્થાને એટલી ઝીણવટભરી રીતે કરવામાં આવી હતી કે તેમાં નોંધાયેલા અને વણ નોંધાયેલા તમામ પ્રકારના સંગઠનો આવરી લેવાયા હતા. જેમ કે કોઈ નવરાત્રિ મંડળ કે સામાજિક સંગઠનના સદસ્ય પર કોઈ અલ્પસંખ્યક મુસ્લિમ કે ક્રિશ્ચિયન દ્વારા આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવે તો જે તે નવરાત્રિ મંડળ કે સંગઠનના પદાધિકારીઓ પણ આ ગુના માટે જવાબદાર ગણાય. પરંતુ કોઈ મુસ્લિમ કે ઈસાઈ દ્વારા આવો જ ગુનો કે હિંસા કરવામાં આવે તો તેમના પર આ કાયદો લાગુ પડે નહીં. એટલું જ નહીં, આવા સંગઠનોને ફંડ કે ફાળો આપનાર પણ ગુનેગાર ગણાય અને તેને પણ કઠોર સજાનું પ્રાવધાન આ બિલમાં કરવામાં આવ્યું છે. સરવાળે હિન્દુ સંગઠનોને મળતો ફાળો પણ બંધ થઈ જાય અને પરિણામે હિન્દુ સંગઠનોનું અસ્તિત્વ પણ જોખમમાં આવી જાય. આ વિધેયક દુરાગ્રહપૂર્વક પોલીસ અને પ્રશાસનને માનસિક દબાણમાં રાખે છે. કોઈ પણ સ્થળે વારંવાર થતી આયોજિત સાંપ્રદાયિક હિંસા કે લઘુમતી વિરોધી કોઈ પણ પ્રકારની ગતિવિધિ કે જેમાં લઘુમતી પીડિત હોય તેવી ઘટનાઓ માટે પોલીસ અને પ્રશાસનને જવાબદાર ઠેરવવા સાથે
તેમની વિરુદ્ધ સશ્રમ કારાવાસનું પણ પ્રાવધાન છે, જેથી પોલીસ અને પ્રશાસનના કર્મચારીઓ કે અધિકારીઓ હિન્દુ સંગઠનો દ્વારા ચલાવાતી પ્રવૃત્તિઓને પોતાના બચાવ માટે નુકસાનકારક માની લેશે અને તેને પહેલાંથી જ રોકી દેવાની કોશિશ કરશે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં રચાયેલી આ રાષ્ટ્રીય સલાહકાર પરિષદ ભારતમાં બે પ્રકારની એટલે કે દોગલી ન્યાય પ્રણાલી લાવવા માંગે છે, એક ધાર્મિક અલ્પસંખ્યકો માટે અને બીજી બહુમતી હિન્દુઓ માટે. આમ આ કાયદો સ્પષ્ટ રીતે આપણા સંવિધાનના દરેક વ્યક્તિને સામાન્ય ન્યાય એ મૌલિક અધિકારની ધજ્જિયા ઉડાવે છે. આ વિધેયક અંતર્ગત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય પ્રાધિકરણ નેશનલ ઓથોરિટીનું નિર્માણ કરાશે, જેના અધિકાર ક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્યની પોલીસ અને પ્રશાસનિક નોકરશાહીને પણ આવરી લેવાશે. આ રાષ્ટ્રીય પ્રાધિકરણના 7 સદસ્યોમાંથી 4 અલ્પસંખ્યકો હશે અને આના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અલ્પસંખ્યક જ હશે. વળી આ વિધેયક અનુસાર જો કોઈ ભાષણ, લિખિત દસ્તાવેજ કે બહુસંખ્યકની કહેલી વાત કોઈ અલ્પસંખ્યક વ્યક્તિને ના ગમે તો તેને ધૃણા કે ઉત્તેજના ફેલાવવાવાળું કૃત્ય ગણી દંડનીય અપરાધ માની લેવાય. પરંતુ અલ્પસંખ્યકો દ્વારા બહુમતી વિરુદ્ધ કહેલી વાતો કે લિખિત સામગ્રી આ કાયદાના દાયરા હેઠળ નહીં આવે. એટલે કે પોતાના પુસ્તક પાકિસ્તાન અથવા ભારત કા વિભાજનમાં બાબા સાહેબ આંબેડકરે લઘુમતીઓ અંગે કરેલી ટિપ્પણીઓ જો કોઈ લઘુમતી સમૂહના વ્યક્તિને પસંદ ના આવે અને તે કેસ દાખલ કરે તો આ કાયદા અંતર્ગત બાબા સાહેબ પર પણ કાયદેસર કાર્યવાહી થાય. આટલું ઓછું હોય તેમ આ વિધેયકમાં શત્રુતાપૂર્ણ વાતાવરણના નામે એક વધુ પ્રાવધાન છે, જેના અનુસાર અલ્પસંખ્યક સમુદાયનો કોઈ વ્યક્તિ એવું અનુભવે કે બહુસંખ્યક સમુદાય દ્વારા ફેલાવાયેલા શત્રુતાપૂર્ણ વાતાવરણના કારણે તેનો વ્યવસાય, આજીવિકા કે નિવાસસ્થાન અવરોધિત થઈ રહ્યું છે અથવા તો તેનું સ્વમાન ઘવાઈ રહ્યું છે, તો આવું કરવાવાળા બહુસંખ્યક પર પણ અપરાધિક કેસ ચાલશે. હવે આ બિલના દુરુપયોગના કેટલાક સંભવિત પરિણામો જોઈએ. કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહારોમાં અલ્પસંખ્યકિત છે તો બહુસંખ્યક પર આજીવિકા રળવામાં અવરોધ કે જીવનને દુષ્કર બનાવવાનો આરોપ લગાવી શકે. બીજું ઉદાહરણ જોઈએ તો બહુસંખ્યક મકાન કે દુકાન માલિક જો લઘુમતીની ઈચ્છા વિરુદ્ધ દુકાન કે મકાન ખાલી કરાવવાનો પ્રયાસ કરે તો એ પણ કાયદાકીય મુશ્કેલીમાં આવી શકે. એક રીતે જોઈએ તો આ કાયદો દરેક વિવાદિત પરિસ્થિતિમાં લઘુમતી માટે વીટો પાવર બની રહે. લઘુમતી દ્વારા આ કાયદાના દુરુપયોગની ઘટનાઓના કારણે બે સમુદાયો વચ્ચે અવિશ્વાસ, અનિશ્ચિતતા અને આશંકાની ખાઈ રચાય. પરિણામે લેણદેણ, વ્યાપાર વ્યવસાય અને રોજગાર સૌથી વધુ પ્રભાવિત થાય. આ કાયદો બે સમુદાયો વચ્ચે પરસ્પર સંવાદ અને સહાનુભૂતિને બદલે ધ્રુવીકરણ અને કટુતાની એવી દિવાલ ચડે જે તૂટવાને બદલે કાળાંતરે વધુ મજબૂત થતી જાય. આ કાયદાના પ્રાવધાનો એ સ્પષ્ટ કરે છે કે દેશના નાગરિકોને લઘુમતી અને બહુમતીના નામે બે વર્ગોમાં વહેંચી લઘુમતીની તરફેણ કરી બહુમતીનું સીધે સીધું દમન કરવું અહીં ટેકનિકલી સાબિત ના કરી શકાય, પરંતુ આ કાયદો આડકતરી રીતે ગઝવાએ હિન્દનું સમર્થન કરતો હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. દેખીતી રીતે આમાં હિન્દુઓને કચડી નાખવાના ષડયંત્રની દુર્ગંધ આવે છે. હિન્દુ અને હિન્દુત્વને નબળું પાડી ખતમ કરવાના આશયથી લવાયેલ આ કાયદાના વિરોધમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલ કરી રાજ્યના મુખ્યમંત્રીઓને ચિઠ્ઠી લખી આ કાયદાનો વિરોધ કરવાનું અભિયાન શરૂ કર્યું. તેમણે તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહને પણ ચિઠ્ઠી લખી. મોદીજીએ પોતાના એક ટ્વીટમાં આ કાયદાને બરબાદીનો રસ્તો ગણાવ્યો. એનડીએ સહિત કોંગ્રેસના સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસે પણ આ બિલનો વિરોધ કરતા તેને ખતરનાક કાયદો ગણાવ્યો હતો. આ સાથે મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર અને પંજાબ સરકારે પણ આ બિલનો ભારે વિરોધ કર્યો હતો. તત્કાલીન લોકસભામાં વિરોધ પક્ષના નેત્રી સુષ્મા સ્વરાજે આ બિલને ખતરનાક ગણાવતા જણાવ્યું હતું કે આ બિલમાં ભારતીય નાગરિકોના અસ્તિત્વનો સ્વીકાર જ કરાયો નથી. આખરે દેશભરમાં થયેલ ભારે વિરોધ અને બહુમતીના સદભાગ્યે તુષ્ટિકરણની માંધાતા કોંગ્રેસનું આ બિલ કાયદો બનતા અટકી ગયું. દર્શક મિત્રો, ખુશ રહો, મસ્ત રહો. અમે આવા રસપ્રદ વિડીયો લઈ આપની સમક્ષ આવતા રહીશું. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને શેર કરો. ભારત માતા કી જય. વંદે માતરમ.